જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું અષ્ટછાપના 8મા રત્ન શ્રી નંદદાસજી, ભાગ 3 અને 4. 8 કીર્તનકારોને શ્રીનાથજીની કીર્તન સેવા સોંપીને શ્રી ગુસાઈજી વિક્રમ સંવત 1603માં પ્રથમવાર ગુજરાત પધાર્યા અને દ્વારકા યાત્રા કરી. વિક્રમ સંવત 1605ના ભાદરવા વદ 13ના દિવસે શ્રી ગુસાઈજીને ગ્રહે ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજીનું પ્રાકટ્ય થયું. તેમને લઈને શ્રી ગુસાઈજી ગોકુલ પધાર્યા અને નવું મંદિર કે જેનો પાયો યાદવેન્દ્રદાસ નામના સેવકે એક જ રાતમાં ખોદ્યો હતો તે સિદ્ધ થઈ જતા એમાં મુકામ રાખ્યો. ગોકુલના એવા મુકામ દરમિયાન એક દિવસ ગોવિંદ સ્વામીની જેમ એક બીજો બ્રાહ્મણ યુવક પણ શ્રી ગુસાઈજીને શરણે આવ્યો. અષ્ટછાપ મંડળમાં વિષ્ણુદાસ છીપાનું સ્થાન ખાલી પડવાની તૈયારીમાં હતું, એટલે એને પૂરવા માટે તથા લીલામાના પોતાના સખાને સ્વસ્થાન સુધી ખેંચી લાવવા માટે શ્રીનાથજીએ એક અટપટી લીલા ખેલી. વાત જાણે આમ બની, સિંહનદ નામનું ગામ, એમાં એક ક્ષત્રિય રહે. શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના એ અનન્ય સેવક. ગામમાં એમની ઘણી શાખ. 4 મોટા ઘરોમાં એમનું ઘર ગણાય. ભર યુવાન ઉંમર, પણ ભગવત કૃપાનો પ્રતાપ એવો કે દીનતા, ધન, કીર્તિ વગેરે પાર વગરના. એક દિવસ માર્ગ ભૂલેલો એક 17 વર્ષનો બ્રાહ્મણ યુવક રજણ પાઠ કરતો કરતો આ ક્ષત્રિયના ઘર પાસેથી સવારના સમયે પસાર થઈ રહ્યો હતો. ઓચિંતાના બ્રાહ્મણ યુવકના પગ ત્યાં જ થંભી ગયા. એની નજર આશ્ચર્યથી મંત્રમુગ્ધ થઈ ગઈ. કોઈએ સેંકડો મણની સાંકળ એના પગે જડી દીધી. એની આંખોની પાપણો એક પલકારો મારવા તૈયાર નહોતી. અતિશય લોલુપતાથી એ આંખો એક દ્રશ્ય જોઈ રહી હતી. ક્ષત્રિયના સુંદર મજાના ઘરના ઝરૂખા ઉપર સૂર્યના કોમલ કિરણો પડી રહ્યા હતા. ક્ષત્રિયની નવયૌવના પત્ની નાહીને તડકામાં પોતાના લાંબા કેશ સૂકવી રહી હતી. ભીના કેશમાંથી મોતી જેવા પાણીની બિંદુઓ એ રૂપ સુંદરીના વસ્ત્રો પર ટપકતી હતી. વસ્ત્રો આછા આછા ભીંજાઈને એ કોમલાંગીના શરીર સાથે ચોંટી ગયા હતા અને સોહામણા અંગ મરોડો છતાં કરતા હતા. તડકો મેળવવા માટે પીઠ દઈને ઊભેલી આ કમનીય તરુણીની પીઠ, કમર અને નિતંબ પર પેલા અજાણ્યા યુવકની નજર જડાઈ ગઈ હતી. જે યુવતી પાછળથી આટલી સુંદર લાગે છે એનું મુખ તો કેવું રૂપાળું હશે, એમ મનમાં વિચારી એ બ્રાહ્મણ યુવક ત્યાંથી ખસ્યો જ નહીં. થોડી વારમાં ક્ષત્રિયની પત્ની તો કેશ સૂકવીને ઘરની અંદર જતી રહી. પેલા યુવકે મનમાં નક્કી કર્યું કે યુવતીના શરીરનો પાછલો ભાગ તો જોયો, હવે આગલો ભાગ જોઉં ત્યારે જ જલપાન કરું. રાતે ધર્મશાળામાં જઈને એ યુવક સૂઈ ગયો, પણ ઊંઘ શેની આવે? એક ધનિક, બીજો ચોર અને ત્રીજો કામી, એ ત્રણેને રાતે ઊંઘ હરામ હોય. આખી રાત પડખા ઘસીને એણે સમય વિતાવ્યો. જય શ્રી કૃષ્ણ.